પ્રેક્ટિકલ જે હતું એ હતું વર્ડ, અને હવે સેકન્ડ જે પ્રેક્ટિકલ છે એ છે એક્સેલ. તો એક્સેલ પહેલા છે ને હોમ મેનુ માંથી સ્ટાર્ટ ઓપન કરવાનું એટલે તમને આવી સ્ક્રીન આવશે. એમાંથી એક બ્લેન્ક વર્કબુક જે છે એ ક્રિએટ કરવાની. હવે એમાં હું અહીંયા જે છે એ ડેટા નાખું છું. તો પહેલા હું નાખું છું નંબર. અહીંયા નાખું છું 1 2 3 4 and 5. પછી અહીંયા આપું છું નેમ આપું છું ABC CDF, પાંચ નામ આપ્યા. હવે મારે અહીંયા આપવી છે જેન્ડર, તો હું જેન્ડર આપીશ મેલ ફિમેલ. એ મારી રીતે હું ગમે એમ આપી દઈશ. હવે મારે આ હું એક બનાવું છું સ્ટુડન્ટનું માર્કશીટ અથવા રિઝલ્ટ માટે. તો હું સબ્જેક્ટનું નામ રાખીશ, પેલું રાખીશ મેથ્સ. સબ્જેક્ટના માર્ક આપું છું 85 65 95 75. નેક્સ્ટ સબ્જેક્ટ આપું છું સાયન્સ. સાયન્સના માર્ક આપું છું નેક્સ્ટ આપું છું હું સોશિયલ સાયન્સ. એમાં હું આપું છું માર્ક કોઈ પણ. નેક્સ્ટ હું સબ્જેક્ટ આપું છું ઇંગ્લિશ. એમાં પણ હું માર્ક આપીશ ઓકે. હવે મારે અહીંયા ટોટલ જોઈએ છે, બધા સબ્જેક્ટનો ટોટલ. તો હવે તમારે ટોટલ જે છે એ મેન્યુઅલી કરવા જાઓ તો તમને ઘણું અઘરું પડે. પણ એક્સેલ ની અંદર લાઇબ્રેરી ફંક્શન્સ આવે છે. તો એ લાઇબ્રેરી ફંક્શન્સ ની મદદથી તમે જે છે એ ટોટલ કરી શકો છો. તો હું અહીંયા પેલા નામ આપું છું ટોટલ. હવે લાઇબ્રેરી ફંક્શન નું નામ શું છે તો કે પેલા ઇક્વલ ટુ કરવાનું. પછી હું ફંક્શન નું નામ આપું છું સમ. પછી બ્રેકેટ ઓન કરું છું અને મારે જે સબ્જેક્ટના સમ જોઈએ છે અથવા જે નંબરનો સમ જોઈએ છે એ દેવાનો. અહીંયા તમે નીચે સિન્ટેક્સ દેખાતી હશે, તમને પેલા નંબર 1 પૂછે છે એટલે હું નંબર 1 માં લઉં છું મેથ્સ. અહીંયા D2 આવી ગયું. પછી હું કરીશ અલ્પવિરામ કોમા. પછી મને અહીંયા નંબર 2 પૂછે છે એટલે હું લઈશ નંબર 2. ફરીથી અલ્પવિરામ. પછી મને પૂછે છે નંબર 3 એટલે હું અહીંયા લઈશ નંબર 3. ફરીથી અલ્પવિરામ અને નંબર 4. એમ તમારે જેટલા નંબર આપવા હોય એટલા નંબર તમે આપી શકો છો. અને અહીંયા હું રાઉન્ડ બ્રેકેટ ઓવર કરી દઉં છું. અહીંયા આવી જાય છે, એન્ટર આપું છું એટલે ટોટલ જે છે એ આવી જાય છે. આ ફર્સ્ટ વે થયો તમારે સમ કરવા માટે. હવે સેકન્ડ વે શું છે તો કે તમારે જેટલા પણ સેલનો સમ કરવો છે એને સિલેક્ટ કરવાના. પછી અહીંયા જશો ઓટો સમ. તો ઓટો સમમાં જઈને અહીંયા સમ ફંક્શન છે એ દેવાનું એટલે સમ જે છે એ ઓટોમેટિક આવી જશે. ઓકે. ફરીથી આપણે સમ ફંક્શન થી કરીએ તો પેલા ઇક્વલ ટુ સમ. ફર્સ્ટ નંબર પૂછે છે એટલે હું ફર્સ્ટ સેલ લઈશ, કોમા સેકન્ડ સેલ લઈશ, કોમા થર્ડ સેલ લઈશ, કોમા ફોર્થ સેલ લઈશ અને રાઉન્ડ બ્રેકેટ ઓવર. એન્ટર આપીશ એટલે સમ જે છે ઈ આવી જાય છે. હવે ફરીથી મારે એનો સમ નથી કરવો તો અહીંયા ફરીથી હું પ્લસ ની સાઇન આવે છે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ એટલે ઓટોમેટિક જે છે એ નીચેના સમ થઈ જશે ઉપરની ફોર્મ્યુલાને યુઝ કરીને. હવે મારે માર્ક્સ જોઈએ છે, પર્સન્ટેજ જોઈએ છે તો હું માર્ક્સ લઈશ. તો માર્ક્સ લેવા માટે ફર્સ્ટ જે છે વે છે પેલા ઇક્વલ ટુ કરવાનું. હવે ટોટલ જે માર્ક હોય
આ ટોટલ માર્કને હું સિલેક્ટ કરું છું. ડિવાઈડ બાય કેટલા સબ્જેક્ટ છે તો કે 4. એન્ટર આપીશ એટલે એ આવી જાય છે. જે કઈ પર્સન્ટેજ થતા હશે એ આવી જાય છે. અહીંયા હું આપું છું પર્સન્ટેજ. હવે હું ફંક્શન થી પર્સન્ટેજ કાઢું છું તો એનું ફંક્શન છે એવરેજ. એવરેજ નામનું ફંક્શન રાઉન્ડ બ્રેકેટ ઓન કરીશ, ઓપન કરીશ. નંબર 1 મને પૂછે છે તો નંબર 1 સિલેક્ટ કરીશ, અલ્પવિરામ નંબર 2, અલ્પવિરામ નંબર 3, અલ્પવિરામ નંબર 4. અહીંયા રાઉન્ડ બ્રેકેટ ઓવર કરીશ અને એન્ટર આપીશ તો એ પણ પર્સન્ટેજ નીકળી જાય છે. હવે એવી રીતે મારે બધે જોતા હોય તો હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને બધા પર્સન્ટેજ કરી લઈશ. હવે મારે ગ્રેડ જોઈએ છે તો અહીંયા હું લઈશ ગ્રેડ. હવે ગ્રેડ લેવા માટે તમારે એક ફંક્શન છે ઇફ ફંક્શન, તો ઇક્વલ ટુ કરીશ ઇફ, રાઉન્ડ બ્રેકેટ ઓન કરીશ. મને પૂછે છે લોજિકલ ટેસ્ટ આપો તો હું લોજિકલ ટેસ્ટમાં આપું છું કે અમારા જે પર્સન્ટેજ છે એ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ હોય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 તો અલ્પવિરામ ક્વોટ તો એમાં ગ્રેડ આપો એ, ક્વોટ ઓવર. જ્યારે તમે કોઈ પણ કેરેક્ટર વાળી વેલ્યુ લખો છો તો એ હંમેશા ક્વોટની અંદર આવશે. પછી હવે મારે બી ગ્રેડ માટે કરવું છે તો અહીંયા હું અલ્પવિરામ કરીશ, ફરીથી ઇફ કન્ડિશન, ઇફ percentage greater than equal to 80 તો મને આપો બી ગ્રેડ. જો મારા પર્સન્ટેજ 80 થી ઉપર અથવા 80 હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મીન્સ 80 કરતા ઉપર અથવા 80 હોય તો બી ગ્રેડ આપો. ત્રીજી કન્ડિશન આપું છું ઇફ કન્ડિશન કે percentage greater than equal to 70 કે 70 કરતા વધુ અથવા 70 હોય તો મને ગ્રેડ આપો સી. હજી એક ઇફ કન્ડિશન મૂકીશ કે મારા પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 હોય તો મને ગ્રેડ આપો ડી. અધરવાઇઝ મને આપો ફેલ. આ જે છે એ આખી ગ્રેડ માટેની ફોર્મ્યુલા છે અને અહીંયા હું આપું છું એન્ટર. તો જોઈ શકો છો તમે 60 થી ઉપર નથી, 60 નથી, એટલે શું આવે છે? ફેલ રિઝલ્ટ આવે છે. ફરીથી એકવાર ફોર્મ્યુલા કરાવું છું, ઇક્વલ ટુ ઇફ કન્ડિશન રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, લોજિકલ ટેસ્ટ 1 પૂછે છે એટલે હું આપું છું પર્સન્ટેજ સિલેક્ટ કરું છું, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 હોય તો મને ગ્રેડ આપો એ, કોમા અલ્પવિરામ. જો મારા પર્સન્ટેજ પેલા ઇફ કન્ડિશન આવશે, જો મારા પર્સન્ટેજ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 80 હોય તો મને ગ્રેડ આપો બી. અલ્પવિરામ ઇફ કન્ડિશન, જો મારા પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70 હોય તો મને પર્સન્ટેજ આપો સી. અલ્પવિરામ ઇફ કન્ડિશન ફરીથી,
જો મારા પર્સન્ટેજ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 હોય તો મને ગ્રેડ આપો ડી, અધરવાઇઝ રિઝલ્ટમાં આપો ફેલ. અને અહીંયા હું આપું છું એન્ટર. જોઈ શકો છો તમે 60 થી ઉપર છે એટલે ડી આવી જાય છે. હવે હું અહીંયા પ્લસ ની સાઇન આવે છે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરું એટલે જ્યાં જે પર્સન્ટેજ આવતા હશે એ ગ્રેડ, જે ગ્રેડ આવતો હશે એ ગ્રેડ આવી જાય છે. ઓકે ઓકે. હવે મારે મારા જેટલા પણ સબ્જેક્ટ છે, 4 સબ્જેક્ટ છે, એમાંથી મારે મિનિમમ અને મેક્સિમમ માર્ક જોઈએ છે. તો પહેલા મારે 4 સબ્જેક્ટ માંથી મિનિમમ માર્ક જોઈએ છે. તો અહીંયા હું આપું છું મીન, કે મિનિમમ માર્ક જે છે કયા સબ્જેક્ટમાં છે એ મારે જોવું છે. તો એના માટેનું લાઇબ્રેરી ફંક્શન જે છે એ છે મીન. રાઉન્ડ બ્રેકેટ ઓન, મને પૂછે છે નંબર 1 આપો એટલે નંબર 1 આપીશ, કોમા નંબર 2 આપો, નંબર 2, નંબર 3, નંબર 4, રાઉન્ડ બ્રેકેટ ઓવર કરું છું, એન્ટર આપું છું. જોઈ શકો છો તમે આ ચારેય સબ્જેક્ટમાંથી સૌથી ઓછા સબ્જેક્ટ ક્યાં છે? 41, એ સોશિયલ સાયન્સ અને સાયન્સ બંનેમાં છે. હવે ફરીથી અહીંયા જોઈએ મીન ફંક્શન. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. અહીંયા નંબર 4. રાઉન્ડ બ્રેકેટ ઓવર કરું છું અને એન્ટર આપું છું. જોઈ શકો છો તમે મિનિમમ માર્ક જે છે એ સાયન્સની અંદર છે એટલે 25 આવ્યા. ફરીથી મીન ફંક્શન, ફર્સ્ટ નંબર કોમા સેકન્ડ નંબર કોમા થર્ડ નંબર કોમા ફોર્થ નંબર અને રાઉન્ડ બ્રેકેટ ઓવર અને એન્ટર આપું છું. જોઈ શકો છો તમે 45 મિનિમમ છે. એવી જ રીતે અહીંથી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે મિનિમમ જેટલા પણ માર્ક હશે એ આવી જશે. હવે મારે મારા સબ્જેક્ટના મેક્સિમમ માર્ક જોવા છે કે કયા સબ્જેક્ટમાં મેક્સિમમ માર્ક છે. તો એના માટેનું લાઇબ્રેરી ફંક્શન છે ઇક્વલ ટુ મેક્સ, રાઉન્ડ બ્રેકેટ ઓવર, નંબર 1, કોમા નંબર 2, કોમા નંબર 3, કોમા નંબર 4, રાઉન્ડ બ્રેકેટ ઓવર કરું છું અને એન્ટર આપું છું. 85 જે છે એ મેક્સિમમ માર્ક છે 4 સબ્જેક્ટમાંથી એટલે એ આવી ગયા. અગેન ફોર્મ્યુલા લઉં છું, મેક્સ ફર્સ્ટ નંબર કોમા અલ્પવિરામ સેકન્ડ નંબર કોમા અલ્પવિરામ થર્ડ નંબર ફોર્થ નંબર, રાઉન્ડ બ્રેકેટ ઓવર એન્ટર. આમાં પણ 85 જે છે એ મેક્સિમમ છે. અગેન ફોર્મ્યુલા મેક્સ નંબર 1, કોમા નંબર 2, કોમા નંબર 3, કોમા નંબર 4, રાઉન્ડ બ્રેકેટ ઓવર એન્ટર. 89 જે છે એ મેક્સિમમ માર્ક છે. એવી જ રીતે અહીંયા છે ડાર્ક પ્લસ ની સાઇન આવે એનાથી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે મેક્સિમમના જેટલા પણ માર્ક્સ હશે, જે સબ્જેક્ટના મેક્સિમમ માર્ક્સ હશે એ આવી જશે. હવે મારે કાઉન્ટ જોઈએ છે કે મેં કેટલા સબ્જેક્ટ જે છે એ કેટલા સબ્જેક્ટની મેં એક્ઝામ આપેલી છે. તો અહીંયા હું કાઉન્ટ લઉં છું. એના માટેનું ફંક્શન છે ઇક્વલ ટુ કાઉન્ટ, રાઉન્ડ બ્રેકેટ ઓવર. મને કહે છે વેલ્યુ 1 આપો એટલે હું વેલ્યુ 1 આપું છું. વેલ્યુ 2 આપો એટલે હું વેલ્યુ 2 આપું છું. વેલ્યુ 3 આપો એટલે હું વેલ્યુ 3 આપું છું.
અને વેલ્યુ 4 આપો, એટલે હું આપું છું વેલ્યુ 4. એન્ટર આપું છું. જો છો કાઉન્ટમાં 4 જે છે સબ્જેક્ટ આવી જાય છે. હવે મારે આની અંદર આ એક સબ્જેક્ટમાં હું ફેલ થઈ છું. 25 જે સબ્જેક્ટ છે એમાં CDF નામનો જે વિદ્યાર્થી છે એ ફેલ થયો છે, તો એ મારે કાઉન્ટમાં લેવો નથી. તો હું અહીંયા આપીશ ફરીથી ફંક્શન કાઉન્ટ. તો પેલી વેલ્યુ પૂછે છે અલ્પવિરામ, આમાં ફેલ થયો છે એટલે એ મારે લેવો નથી, અલ્પવિરામ. અને લાસ્ટ જે નંબર છે અલ્પવિરામ. તો એ જે છે એ 3 સબ્જેક્ટમાં ટોટલી પાસ છે. એવી જ રીતે ફરીથી કાઉન્ટ. હવે વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3, વેલ્યુ 4. હવે ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે 4 વેલ્યુ જે છે એ બધામાં આવી જશે. હવે હું એક કન્ડિશન ફરીથી આપું છું, એન્ડ કન્ડિશન. હવે એન્ડ કન્ડિશનમાં મારે એવું જોવું છે કે મારા ટોટલ નંબર જો 200 થી વધારે હોય અને પર્સન્ટેજ જે છે એ મારા 60 હોય તો મારા રિઝલ્ટમાં ટ્રુ આપો, અધરવાઇઝ ફોલ્સ આપો. તો હું લઉં છું એન્ડ ફંક્શન. મારો ટોટલ જે છે ઇક્વલ ટુ 200 એન્ડ percentage equal to 60. તો ફોલ્સ આવ્યું, કેમ કે મારો ટોટલ જે છે એ 200 નથી અને પર્સન્ટેજ જે છે એ 58 નથી. હવે એવી ને એવી હું બીજી એન્ડ કન્ડિશન આપું કે મારો ટોટલ 250 કરતા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 250 અને મારા જે કઈ પર્સન્ટેજ છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 હોય. હવે આ જે 60 વાળી કન્ડિશન છે એ ટ્રુ પડશે અને આ 250 વાળો આ જે કન્ડિશન છે 250 વાળી એ ફોલ્સ પડશે. પણ જ્યારે એન્ડ કન્ડિશન છે એટલે મને રિઝલ્ટ આપશે ફોલ્સ, કેમ કે બંને કન્ડિશન જો સાચી હશે તો જ મને રિઝલ્ટમાં આપશે ટ્રુ, બાકી મને રિઝલ્ટમાં આપશે ફોલ્સ. હવે ફરીથી હું એન્ડ લઉં છું કે મારો ટોટલ જે છે ઈ ઇક્વલ ટુ 274 હોવો જોઈએ, 275 એન્ડ મારા પર્સન્ટેજ જે છે ઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 65 હોવા જોઈએ. રાઉન્ડ બ્રેકેટ ઓવર કરું છું. બંને કન્ડિશન ટ્રુ થાય છે કે ટોટલ 275 પણ છે અને પર્સન્ટેજ જે છે એ 65 થી અપ પણ છે, તો મને આન્સર આવશે ટ્રુ. હવે ફરીથી હું એન્ડ ફંક્શન લઉં છું કે મારો ટોટલ મને જોઈએ છે ગ્રેટર દેન ઇક્વલ ટુ 300 એન્ડ મારા પર્સન્ટેજ લેસ દેન ઇક્વલ ટુ 90. રાઉન્ડ બ્રેકેટ ઓવર કરું છું, એન્ટર આપું છું, તો ટ્રુ આવ્યું. લેસ ધેન 90 છે અને ગ્રેટર ધેન 300 ટોટલ છે. ફરીથી હું એન્ડ કન્ડિશન મૂકું છું કે મારો ટોટલ જે છે ઈ લેસ ધેન ઇક્વલ ટુ 200 એન્ડ percentage equal to 73. રાઉન્ડ બ્રેકેટ ઓવર, શું આવશે? ફોલ્સ. ઓકે. હવે એવી જ રીતે એક ઓર ફંક્શન છે. ઓર ફંક્શન શું કરશે તો કે એન્ડ ફંક્શન બંને કન્ડિશન ટ્રુ હોય તો જ આપણને ટ્રુ રિઝલ્ટ આપતું, જ્યારે બંને કન્ડિશન ફોલ્સ હોય છે ત્યારે આપણને રિઝલ્ટ ફોલ્સ આપતું. પણ ઓર ફંક્શનમાં શું થશે કે જ્યારે બે માંથી એક કન્ડિશન ટ્રુ હશે તો આપણને રિઝલ્ટમાં આપશે ટ્રુ. જો બંને કન્ડિશન ટ્રુ હશે તો પણ રિઝલ્ટમાં આપશે ટ્રુ, પણ જ્યારે બંને કન્ડિશન ફોલ્સ હશે તો જ રિઝલ્ટમાં આવશે ફોલ્સ. એટલે હું ઓર ફંક્શન આપું છું. ટોટલ પેલી કન્ડિશન હું બંને ફોલ્સ આપું છું કે ગ્રેટર દેન
ઇક્વલ ટુ 300 હોય એન્ડ percentage greater than equal to 60 હોય તો મને ટ્રુ આપો, પણ છે નહીં એટલે આવશે ફોલ્સ. બંને કન્ડિશન ફોલ્સ છે એટલે આવ્યું ફોલ્સ. હવે હું એક કન્ડિશન ટ્રુ આપું છું અને એક કન્ડિશન ફોલ્સ આપું છું કે મારા percentage greater than equal to 250 હોવા જોઈએ, સોરી લેસ than equal to 250 હોવા જોઈએ અને percentage જે છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 હોવા જોઈએ. એટલે જોઈ શકો છો તમે આ જે percentage વાળી કન્ડિશન છે એ ફોલ્સ થશે અને 250 થી લેસ ધેન હોય એ કન્ડિશન ટ્રુ થશે. તો બે માંથી એક કન્ડિશન ટ્રુ છે એટલે મને રિઝલ્ટમાં આવશે ટ્રુ. હવે હું બંને કન્ડિશન ટ્રુ લઈને જોઉં છું તો percentage greater than equal to 200 and percentage less than equal to 70 હોય તો મને ટ્રુ આપો. બંને કન્ડિશન ટ્રુ છે એટલે મને આવશે ટ્રુ. હવે ફરીથી હું એક ઓર ફંક્શન લઉં છું કે મારો ટોટલ જે છે એ ઇક્વલ ટુ 342 હોવો જોઈએ ઓર percentage જે છે એ ગ્રેટર દેન 80 હોવા જોઈએ તો મને ટ્રુ આપો, અધરવાઇઝ ફોલ્સ આપો. તો કન્ડિશન જે છે એ ટ્રુ થાય છે. ફરીથી ઓર ફંક્શન આપું છું કે મારો ટોટલ જે છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 250 હોવો જોઈએ એન્ડ percentage જે છે એ લેસ દેન ઇક્વલ ટુ 75 હોવો જોઈએ. તો એક કન્ડિશન ટ્રુ છે, એક કન્ડિશન ફોલ્સ છે, એટલા માટે રિઝલ્ટ આવશે ટ્રુ. ફરીથી આપણે ફંક્શન જોઈએ કે જો ભાઈ મારે અહીંયા લેફ્ટ માંથી કાઉન્ટ કરે છે એટલે આ લેફ્ટ સાઈડ થી મને A, B અને C એટલે હું જેટલા નંબર ઓફ કેરેક્ટર આપીશ ઈ મને આ સાઈડ થી આપશે. તો એના માટેનું જે ફોર્મ્યુલા છે એ છે લેફ્ટ ફંક્શન. તો હું અહીંયા આપું છું લેફ્ટ, ટેક્સ્ટ મને પૂછે છે એટલે હું એમ કહું છું ABC અને નંબર ઓફ કેરેક્ટર કેટલા જોઈએ છે તો હું કહું છું 1 એટલે મને આપશે A. હવે ફરીથી હું લેફ્ટ આપીશ, મને પૂછે છે ટેક્સ્ટ આપો એટલે હું આપું છું CDF અને નંબર ઓફ કેરેક્ટર આપું છું 2 એટલે મને આઉટપુટમાં આવશે C અને D. હવે ફરીથી હું લેફ્ટ ફંક્શન આપું છું અને ટેક્સ્ટ આપું છું GHI અને નંબર ઓફ કેરેક્ટર આપું છું હું 3 એટલે મને આખું જે છે એ આપી દેશે GHI એમનું એમ. ફરીથી હું ફંક્શન આપું છું લેફ્ટ, ટેક્સ્ટ આપું છું JKL અને નંબર ઓફ કેરેક્ટર આપું છું 1 એટલે એ પછી મને જે આપી દે છે. એવી જ રીતે લેફ્ટ ફંક્શન આપું છું, ટેક્સ્ટ આપું છું SDF અને નંબર ઓફ કેરેક્ટર હું આપું છું 2 એટલે S અને D જે છે એ રિઝલ્ટમાં આવશે. હવે એવી જ રીતે જેમ લેફ્ટ માંથી આવતું હતું એમ મારે રાઈટ માંથી જોઈએ છે તો એના માટેનું જે ફંક્શન છે એ છે રાઈટ. તો ફરીથી હું આપીશ રાઈટ. મને પહેલા પૂછે છે ટેક્સ્ટ આપો એટલે હું ટેક્સ્ટમાં આપીશ ABC અને નંબર ઓફ કેરેક્ટર પૂછે છે તો પહેલા હું આપું છું 1 એટલે મને ખાલી આપશે C. ફરીથી હું રાઈટ ફંક્શન આપીશ, મને ટેક્સ્ટ પૂછે છે CDF અને હું નંબર ઓફ કેરેક્ટર આપું છું 2 એટલે બે જે છે એ કેરેક્ટર મને રાઈટ થી લઈને મને બે કેરેક્ટર આપશે. હવે હું ફરીથી રાઈટ ફંક્શન લઉં છું, ટેક્સ્ટ લઉં છું GHI અને નંબર ઓફ કેરેક્ટર આપું છું હું 3
એન્ટર આપું છું એટલે 3 જે છે એ કેરેક્ટર આવી ગયા. ફરીથી હું ફંક્શન આપું છું રાઇટ, ટેક્સ્ટ આપું છું JKL અને નંબર ઓફ કેરેક્ટર હું આપું છું 1 એટલે આવશે L. ફરીથી હું રાઇટ ફંક્શન આપું છું, નંબર ટેક્સ્ટ આપું છું SDF અને નંબર ઓફ કેરેક્ટર આપું છું 3 અને ઓવર કરું છું, એન્ટર આપું છું એટલે 3 કેરેક્ટર જે છે એ આવી જાય છે. હવે મારે લેફ્ટ માંથી પણ નથી જોતું, રાઈટ માંથી નથી જોતું, મારે મિડ ની વેલ્યુ જોઈએ છે. તો એના માટે ફંક્શન જે છે એ છે મિડ ફંક્શન આપીશ. મને પેલા પૂછે છે ટેક્સ્ટ એટલે પેલા ટેક્સ્ટમાં હું આપીશ ABC. મને કે છે સ્ટાર્ટ નંબર આપો કે તમારે ક્યાંથી કયા કેરેક્ટર જોઈએ છે એટલે હું સ્ટાર્ટ નંબર આપું છું 1 અને નંબર ઓફ કેરેક્ટર તમારે કેટલા જોઈએ છે તો હું આપું છું 2. ઓવર કરું છું, એન્ટર મારું છું. તો ફર્સ્ટ નંબર થી સ્ટાર્ટ કર્યું અને 2 નંબર મને આપ્યા A અને B. ફરીથી મિડ ફંક્શન આપું છું, મને કહે છે ટેક્સ્ટ આપો એટલે હું આપું છું CDF. સ્ટાર્ટ નંબર આપો એટલે હું આપું છું 2 અને નંબર ઓફ કેરેક્ટર આપો તો હું 2 આપું છું એટલે મને બીજાથી લઈને 2 કેરેક્ટર આપશે એટલે D અને F આપશે. હવે ફરીથી મિડ ટેક્સ્ટ આપું છું GHI, સ્ટાર્ટ નંબર આપું છું 3 અને નંબર ઓફ કેરેક્ટર આપું છું 1 એટલે એક જે કેરેક્ટર છે I એ મને આપશે. ફરીથી મિડ ફંક્શન આપું છું, ટેક્સ્ટ આપું છું JKL, સ્ટાર્ટ નંબર આપું છું 1 અને નંબર ઓફ કેરેક્ટર હું આપું છું 3 એટલે 3 કેરેક્ટર જે છે એ આવી જશે. ફરીથી મિડ ફંક્શન આપું છું, ટેક્સ્ટ આપું છું SDF, સ્ટાર્ટ નંબર આપું છું 2 અને નંબર ઓફ કેરેક્ટર આપું છું 1. ઓવર કરું છું એટલે એક કેરેક્ટર જે છે 2 થી સ્ટાર્ટ લઈ કરીને એક કેરેક્ટર D મને આપ્યો. હવે મારે ડેટ અને ટાઈમ જોઈએ છે તો ડેટ ફંક્શન આવે છે તો ઇક્વલ ટુ ડેટ. હવે મને પૂછે છે યર આપો એટલે હું યર આપીશ 2020. મંથ આપો એટલે હું આપીશ 10 અને ડે આપો એટલે હું આપીશ 02. ઓવર કરીશ એટલે જે છે એ ડેટ ફોર્મેટમાં આવી જાય છે. ઇક્વલ ટુ ડેટ, ફરીથી કહે છે યર આપો એટલે હું કોઈ પણ યર આપી દઈશ, મંથ આપો હું કોઈ પણ મંથ આપી દઈશ અને ડેટ કોઈ પણ આપી દઈશ. ફરીથી ડેટ ફંક્શન, યર આપો, મંથ આપો અને ડે આપો. ફરીથી ડેટ ફંક્શન આપીશ, યર આપવાનું કહે છે, મંથ આપવાનું કહે છે અને ડેટ આપવાનું કહે છે. ફરીથી ડેટ ફંક્શન, યર આપું છું, મંથ આપું છું અને ડેટ આપું છું. ઓવર કરું છું અને ડેટ ફંક્શન જે છે એ ડેટ ફોર્મેટમાં તમને ડેટ આપી દેશે. નેક્સ્ટ છે ટાઈમ ફંક્શન. હવે ટાઈમ હું જોઈશ, ટાઈમ મને પહેલા કહે છે અવર આપો એટલે હું આપીશ 24 અવર, 24 મિનિટ અને 24 સેકન્ડ. એમ મને 3 વેલ્યુ પાસ કરવાનું કહે છે, અવર, મિનિટ અને સેકન્ડ. મેં ત્રણેયમાં 24 આપ્યા, એન્ટર આપું છું. જોઈ શકો છો તમે જે ટાઈમ આવતો હશે એ ટાઈમ આવી જાય છે. ટાઈમ ફરીથી મને કહે છે અવર આપો એટલે હું અવરમાં આપું છું 22, મિનિટમાં આપું છું 12 મિનિટ અને સેકન્ડમાં આપું છું 56 સેકન્ડ. ઓવર કરાવું છું અને એન્ટર આપું છું. 10 અને 12 જેટલો ટાઈમ થતો હશે એ ટાઈમ આવી જશે. ફરીથી ટાઈમ ફંક્શન આપું છું, અવર આપું છું 5, ટાઈમ આપું છું 7, મિનિટ આપું છું 7 અને સેકન્ડ આપું છું 8. ઓવર કરું છું
જોઈ શકો છો તમે એ જે ટાઈમ છે એ આવી જાય છે 4 hours 6 minutes and 9 seconds. એવી જ રીતે અગેન ટાઈમ 12 hours 25 minutes and 45 seconds. ટાઈમ આવી જાય છે. હવે તમારે કરંટ ડેટ અને ટાઈમ બંને જોઈએ છે તો એના માટેનું ફંક્શન છે નાવ. તો હવે ઇક્વલ ટુ નાવ કરીશ અને કર્લી બ્રેક રાઉન્ડ બ્રેકેટ જે છે એ હું ઓવર કરીશ. જે અત્યારનો ડેટ અને ટાઈમ હશે એ તમારી ડિવાઇસની અંદર કે તમારા કોમ્પ્યુટર અથવા તમારા ડિવાઇસની અંદર જે ડેટ અને ટાઈમ હશે એ ડેટ અને ટાઈમ આવી જશે. ફરીથી હું નાવ ફંક્શન લઉં છું. 9 ને 11 થઈ છે એટલે બધામાં 9 ને 11 થઈ જાય છે. ફરીથી નાવ ફંક્શન ઓકે. હવે તમારે નેક્સ્ટ પ્રેક્ટિકલમાં આવે સેલ સેટિંગ કે જો હવે મારે આ સેલમાં થોડોક વધારે કેરેક્ટર રાખવા છે તો મારે મોટો સેલ જોશે એટલે અહીંયા આ નિશાની છે આ સાઇન આવે છે એ સાઇન ઉપર જવાનું અને ડ્રેગ એન્ડ ડ્રોપ એટલે એ જે છે એટલી જગ્યા આવી જાય છે. હવે મારે એવી રીતે પણ અહીંયા એટલી થોડીક વધારે સ્પેસ જોઈએ છે એટલે હું એવી રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ એટલે સ્પેસ આવી જશે. હવે મને કહે છે સેવ કરો તો સેવ કરવા માટે સેવ ઉપર જવાનું હોમ સેવ. હવે બ્રાઉઝમાં હું જઉં છું ત્યાંનો હું પાથ આપીશ કે મારે કઈ જગ્યાએ મારી ફાઇલ જે છે એ સેવ કરાવવી છે. તો મને પાથ આવી ગયો કે તમારે જે છે એ ક્યાં સેવ કરાવી છે એટલે હું ડેસ્કટોપ કરીશ અને હું આપીશ પ્રેક્ટિકલ 3 સેવ કરાવું છું. હવે તમારે જો પ્રિન્ટ કરાવવું હોય તો ફરીથી હોમમાં જવાનું પ્રિન્ટનો ઓપ્શન આવશે. હવે તમારે પ્રિન્ટ કરાવવું છે તો એની સાથે પ્રિન્ટર અટેચ હોવું જરૂરી છે. અહીંયા ક્લિક કરશો એટલે પ્રિન્ટ થઈ જશે કે જેટલી કોપી જોતી હોય એટલી કોપી તમે પ્રિન્ટ કરાવી શકશો.